ખબર જ હતી કે અમિતભાઈ આવવાના છે એટલા માટે આપણે રસ્તો રોકીને જવું હતા. આવું સંજયભાઈ નો યાર તમારું ગામ છે એટલે તમે બધું આડું કરીને બેઠા છો. કેમ થાય ભાઈ જડી જશે ગામ? જડે જાય ન જડે જાય નહીં જડે તો આવવું પડશે મૂકો. વારે આવું છે. અને સંજયભાઈ સાહેબ મારા મામાનું ગામ જ છે લીલાવડા. પેલા તમને કીધેલું છે અમે મામા પૈના ભાઈઓ છે. તો ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને કાલ રાતે વરસાદ જેટલો આવ્યો હતો ને સેલા વી આવી ગયા, પણ પાણી બહાર નીકળી ગયા. અત્યારમાં આવું દ્રશ્ય છે વરસાદનું. ને આજ આપણો દિવસ છે વ્લોગનો 5મો કે 6ઠો હે? 6ઠ્ઠો દિવસ છે અમારે. માનસીબેન હે માનસુ જય માતાજી. દાદાનું હારું કરો ને બધાને હાથે નવ રાખી શુભેચ્છા આપું. જો આપણે અત્યારમાં શિરાઈ કાઢી નવરા થઈ ગયા છે ને બે ગયા છે દવણો કરવા. કેમ કે કાલે વરસાદ હતો એટલે કઈ પડામાં તો જવાનું હોય નહીં. જો અત્યારમાં હું માનસુ ને કિશુ દવણો કરવા બે ગયા છે. કિશુ ઘસાડવા મળ્યા અહીંયા લાય સમજો કેમ કરે છે એ લાય દે કિશુ લાય જામ આમ કરતી આલે માનસુ તો કરે આપણે જ્યાંથી ખેતરમાં અને વરસાદના લીધે બધું આમ આડાવડું થઈ ગયું છે. જો કાંઈક આવું છે કે રીંગણી બધા પાલ ખરી ગયો છે અને રીંગણા બધા ગારો ગારો ધૂળ ધૂળ થઈ ગયા છે. તો રીંગણા ઉતારી થોડાક અમારા ભાઈ જવાના છે એના ઘરે તો લેતા જાય. આ છે દૂધા, આને કહેવાય દૂધા. દૂધામાં લૂણી કેટલી છો? દૂધા એનાથી 50 ગણે તો લૂણી લાગે છે. આમાં કે દૂધું દેખાય છે. દેખાય છે ઝીણું ઊંચું, મોટું નથી ખાસ એવું. તો મિત્રો અમારે આ સાઈડ વધારે પડતો બકાલું જ વવાય છે. જાજુ એટલે 50% તો બકાલું જ હોય. દૂધી, રીંગણા, ભીંડો એવું બધું વવાય છે. ચાય વખત દૂધી લીધો જ્યાં સાફ કરીને પછી લઈ જવાની માર્કેટમાં. ગારો ગારો છે ને ધોવી પડે પહેલાં. ચાય દેખાય દૂધી અને આટલી દૂધા છે. આટલા બધા દૂધા વાવેલા છે. તો મિત્રો આપણે ખેતરમાં જે બાવા અને ઝાડા ને એવું બધું કાપેલું પડ્યું હોય ને આ બધું નાખીએ લઈને નાખવાનું છે કોરની સાઈડમાં વાળે. કારણ કે આપણે આ ખેતર આવડા નવરું કરવાનું છે. આમાં કાંઈક બકાળું વાવીશું. જામે જ રીંગણી નાની રીંગણી. અમારે આ બાજુ બકાળાનો ધરાવ હોય. બકાલો જ નકરો હોય. ઢોર પૂરતું નહીં વાવાય નહીં, બાકી તો 50-60% બકાલું જ હોય. બીજું કાંઈ ન હોય. જાજુ બકાલાની ખેતી થતી હોય. કાલે વરસાદના જાંબુડા ખેયા હતા એ અત્યારે વીણી ખાવાનું ચાલુ છે. અડધા ખાઈ ગઈ કાલના ન હારા હોય. એટલે આને કાંઈ ન થાય. તો તમારા ગામમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. અમારે જો જાંબુડા ખાવાનું ચાલુ છે. એને જોરદાર કાંઈ છે હો. હા ગયા આટલા બધા નથી તો છોડીને પાડી જાવ ના સર શું ગોય જાંબુડા જો મમ બેન મને હટ વિનવા મને હટ ન ચડતા નથી ચડતા એને નથી ચડતા તું કઈ દે આલે જો આમ જો તારપકમાં જો લઈ લે આ કે ભાઈ બસ એમ આલે કાકા વાળી થાય છે. લા એક વિડિયો માં કાકા ને દીએ તું શું ખાઈશ? આલે લા કે સોડા નમ લે આલે ઓલામાં લે નામાં દે. આ લ્યો કેમ લઈ લે ઓલો લઈ લે હા લે કાકા વાળી કાકા ને દીકો થઈ ગયો
કાકા દીકો થઈ ગયો હા મને દે લે મને દે ના 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 કશું નહીં મને દે ને આ હમ આ દે ને આ કશું હા ગો બુડી ગયા મને દે ને મને દે મને દે મને દે આ ગયું તું શું ખાઈશ તારું ખાવાનું તારે હા રે હા કિશન ખાવાનું મિત્રો આપણે જેસીબી અત્યારે આવ્યું છે જો મારા વચ્ચે ખાડો કરવા ચાલુ કરી દીધું છે તો મિત્રો જો જેસીબી ખાડો કરી છે કારણ કે આપણે ખેતરમાં પાણી ભરાય છે તો એનો નિકાલ કરવા માટે ખાડો કરીને સર કરીને પાણી બહાર કાઢવાનું છે જેસીબીનું કામકાજ તો ચાલુ છે અને આપણે બેઠા છીએ રસ્તો રોકીને જો કેમ કે કોઈ વાહન આવે તો એને ડાયરેક્ટ રસ્તાથી મોકલવા પડશે બીજા રસ્તેથી આ રસ્તે જેસીબીનું કામ ચાલુ છે એટલે ત્યાં રોડ બંધ છે તો કોઈ આ રસ્તેથી આવે અને અહીંથી મોકલવાના તો તડકાના ગરમીના પલ્લી જશે પરસેવાનો જો મિત્રો મને ખબર જ હતી કે અમિતભાઈ આવવાના છે એટલા માટે આપણે રસ્તો રોકીને જવું ઊભા હતા આવું સંજયભાઈ નો હોય આ તમારું ગામ છે એટલે તમે બધું આડું કરીને બેઠા છો અમિતભાઈનો કોલ આવી ગયો છે કાંઈ વાંધો વાત કરી લો ઘડીક હવે સાયલેન્ટ કરી નાખો તો મિત્રો 2% ચાર્જિંગ છે એટલે અમિતભાઈ કોલ ઉપાડે નહીં આપણે રસ્તાનું કામ ચાલુ છે આગળ તમને મેં આગળ બતાવ્યું છે એટલા માટે અમિતભાઈને હવે આ રસ્તેથી ચાલવું પડશે તો અહીંથી કેમ થાય ભાઈ જડી જશે ગામ જડે જાય ન જડે જાય નહીં જડે તો આવવું પડશે મૂકવા બીજું અરે હાલો મૂકી જાય વારે આવું છે અને સંજયભાઈ સાહેબ મારા મામાનું ગામ જ છે લીલા અમે પેલા તમને કીધેલું છે અમે મામા પૈના ભાઈઓ છે ઈ. તો હવે જડી જશે ને ગામ તો નકર મૂકી જાય વાળો ભાઈ લગભગ તો હવે નહીં જડી જાય તમને કેમ તમને ખબર આમ કેમ વાઘ ગોક્યા ક્યાંય વાઘ ગોગ નથી ડાયરેક્ટ સીધા હાલો એટલે સીધું જ ગામમાં નીકળે વાંધો એવું લાગે તો ફોન કરીશ તો આવજો નકર પછી કાંઈ વાંધો નહીં ફોન કરજો ને ફટાફટ આવી જાય 2% ચાર્જિંગ નો ખોટા નહીં પેલા લાઈક સબસ્ક્રાઇબ કરી દો ફટાફટ ફટાફટ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો સારું હાલો તે હા ભાઈ કાંઈ વાંધો નહીં હાલો હા દી હાથમાં ગયો છે અને કાલનું ટાણું થઈ ગયું છે વરસાદનું એટલે જો કોક છાંટા આવવા માંડ્યા છે જો કાળું મસ્ત અંધારી દીધું છે હા અંધારું થઈ ગયું એવું વાતાવરણ થઈ ગયું છે ને અમારે માનસૂન કિસુની જો રમવાનું ચાલુ છે અત્યારે તો કેમ કે આજે આપણે ટૂર પછી પડામાં જ નતા ગયા એટલે માનસૂન જો મારે કિસુ હે કિસુ તું રમેશ લાય મંદે લાય ઉડાડું ફરફર્યું દે ઉડાડું ક્રિષ્ના બેન આવી જશે ગાડીમાં કિસુ છાટ આવે છે પી ભાઈ પી લેતા લેતા હા લા હાય લા હા તને આવડે છે ઠીક હાઈક તો આવડે ઠીક ચાલો હેઠા ઉતરું છે ને હાલ કીશું આજે ચેલેન્જનો 6થો દિવસ છે આપણે 6 દિવસથી કન્ટિન્યુ વ્લોગ મૂકવી છે ને આગળ પણ આમાં સપોર્ટ કરતા રહેજો એટલે આપણે રેગ્યુલર વ્લોગ મૂકશું તો આમ જો છાંટા શરૂ થઈ ગયા છે વરસાદ અને દી આથમી ગયો છે એટલે સાંજ પડી ગઈ છે તો આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કર્યું છે તો કોમેન્ટ કરી બધા જણાવી દેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા લોકો ત્યાં લગી બાય બાય.